ખેડામાં મહિલા આરોગ્ય કર્મીનો આપઘાત, અધિકારીઓના ત્રાસથી આપઘાત કર્યાની ચર્ચા। બારેજા ગામે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। 11મી ડિસેમ્બરે જ મૃતક મહિલાની બદલી કરાઈ હતી। ગળતેશ્વરના વાંગરોલીમાં કરાઈ હતી બદલી। ત્યારે ખેડા જિલ્લાના નવાગામ ખાતે ફરજ બજાવતા મહિલા આરોગ્ય કર્મીએ આત્મહત્યા કરી। ફિમેલ હેલ્થ વર્કર પલ્લવીબેન એસ મેકવાને આત્મહત્યા કરી છે। બારેજા ખાતે આવેલ પોતાના ઘરે જ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે અને હાલમાં જ 11 ડિસેમ્બરે તેમના ખેડાના નવાગામ નાયકાથી ગળતેશ્વરના વાંગરોળી ખાતે તેમની બદલી કરવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બદલી કરાઈ હતી। 8મી ડિસેમ્બરે મંજૂર કામનું ભરણ અને અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની લોકમુખે અહીંયા ચર્ચા થઈ રહી છે। તો ખાસ અહીંયા મહિલા હેલ્થ વર્કરે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। ત્યારે અધિકારીઓના ત્રાસથી અહીંયા આપઘાત કર્યાની ચર્ચા સેવામાં આવી રહી છે। 11મી ડિસેમ્બરે તેમની અન્ય ગામમાં બદલી કરવામાં આવી હતી। કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી છે કે કેમ, અને કયા પુરાવાના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ તેમને ત્રાસ આપતા હતા? જી, જે રીતે આ મહિલા કર્મી દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે, પહેલા તો આખી વિગત આપણે જણાવી દઉં કે બારેજા ખાતે આ મહિલા રહેતી હતી અને તે મહિલાએ પોતાના ઘર પરથી કૂદીને આત્મહત્યા કરી છે। અને તે પહેલા ખેડા તાલુકાના નવા ગામ ખાતે ફરજ બજાવતા હતા। આરોગ્ય કેન્દ્રની અંદર મહિલા હેલ્થ વર્કર તરીકેની આ ફરજ બજાવતા હતા। તેમની બદલી ગળતેશ્વર તાલુકાના વાંગરોલી ગામ ખાતે કરવામાં આવી હતી, એટલે કે લગભગ 100 કિલોમીટર દૂર તેમની બદલી કરવામાં આવી હતી। અને જે રીતે લોકમુખે ચર્ચા છે તે મુજબ જણાવી રહ્યો છું કે એ પ્રકારની ચર્ચા હતી કે થોડા સમય પહેલા કેટલાક આરોગ્ય કર્મીઓનો આરોગ્યની ઓફિસની અંદર નાચતો અને પાર્ટી કરતો વિડીયો હતો। એ વિડીયો વાયરલ થયો હતો અને તેને લઈને આરોગ્ય કર્મીઓની બદલી કરવામાં આવી હતી। ત્યારે આ વિડીયો એ પ્રકારની માહિતી મળી છે અને ચર્ચા છે કે આ વિડીયો આ પલ્લવીબેન દ્વારા વાયરલ કર્યો હતો અને તેને જ કારણે તમામ જે અધિકારીઓ હતા તે અધિકારીઓ તેમના પર ગુસ્સે ભરાયા હતા અને તેમની બદલી કરી દેવામાં આવી હતી। આ પ્રકારની માહિતી છે, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે। જે સુસાઇડ છે તે બાદ પોલીસ તપાસ કરી રહી છે। પોલીસને કોઈ સુસાઇડ નોટ મળશે અને તપાસ કરશે, ત્યારબાદ સમગ્ર મામલો ખુલશે, સાચી હકીકત બહાર આવશે। આભાર તમામ વિગતો માટે।